કેસાજી ચૌહાણના ઉમેદવારી પત્ર ભરવા માટે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ જ્યારે ઉપસ્થિત રહ્યા ત્યારે બનાસ તક ન્યૂઝ નેટવર્ક સાથેની વાતચીતમાં બનાસકાંઠાની વિધાનસભાની 9 સીટ કબજે કરવાની વાત કરી છે। બીજી બાજુ રાજગજ્જર દ્વારા પૂછવામાં આવતા પાણી વિશેના મુદ્દા ઉપર પણ સાંસદે કહ્યું આવનાર સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ આવશે। ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। રાજગજ્જર દ્વારા પૂછવામાં આવતા આ વખતે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારે ધૂમ મચાવી રહી છે ત્યારે સાંસદે જણાવ્યું કે મને કોઈ ત્રીજી પાર્ટી દેખાતી પણ નથી। વાત હવે આવનાર સમયની રહી કે ગુજરાતમાં કોના હાથમાં સત્તા। મારી સાથે જોડાયા છે આજે કેસાજીએ જ્યારે ફોર્મ ભર્યું છે ત્યારે આ જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ પણ જોડાયા છે। આપણે પરબતભાઈને વાત કરવા માંગીશું કે જે પ્રકારે જિલ્લાની જવાબદારી છે, પોતે સાંસદ છે। સાહેબ શું કહેશો, બનાસકાંઠા જિલ્લાની 9 સીટ અને સાંસદની જવાબદારી છે કે 9 સીટ કદાચ, શું કહેશો? બનાસકાંઠાની 9 સીટો ભારતીય જનતા પાર્ટીને આ વખતે જનતા જનાર્દન જંગી બહુમતીથી આપવાની છે। સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી અને મિતભાઈ શાસન જ્યારે બે ગુજરાતીઓ શાસન ચલાવી રહ્યા છે, ગુજરાત જે વિકાસ નરેન્દ્રભાઈના આયા પછી થયો છે અને અત્યારે મિત્રો સમગ્ર રાજ્યની 182માંથી 150 કરતાં વધારે બેઠકો જ્યારે ભાજપને મળવાની છે ત્યારે બનાસકાંઠાની 9 બેઠક અને એમાં દિયોદર કેસાજી જંગી બહુમતીથી જીત છે। એમાં કોઈ સાહેબ આવનારા સમયમાં બનાસકાંઠાના ભૂગર્ભ જળની જે સમસ્યા છે યથાવત રહેશે કે પછી સમસ્યા હલ થશે? મિત્રો આ વાત એવી છે, આ કુદરતી છે, મારા તમારા હાથની વાત નથી। સરકાર જો કોંગ્રેસની સરકારે આના માટે કંઈ કામ કર્યું હોત તો આ તમારી સમસ્યા પેદા ન હોત। કોંગ્રેસે 48 વર્ષ રાજ કર્યું છે। હું કોંગ્રેસમાં ધારાસભ્ય હતો। ઉત્તર ગુજરાતના બધા જ આગેવાનો ધરોઈને બનાસ માટે કડાના હાઈ લેવલનું પાણી માંગતા હતા। એ વખતે કોંગ્રેસે કીધું કે પાણી આપી શકો નહીં, જે પાણી માંગવાનું અમારી પાસે બંધ કરાયું હતું। નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા, નર્મદા આવી અને સુજલામ સુફલામ કોઈના મોંઘા વગર આપનારા બળદ માણસે કામ કર્યું છે। અત્યારે પણ અટલ ભૂજલ યોજના અંતર્ગત કઈ રીતે મારો ખેડૂત જીવતો રહે, તળ કઈ રીતે જીવતું રહે એના માટે સરકાર મિત્રો સતત મથે છે। હું તમે જાગો, હું તમે રજૂઆત કરો ત્યારે જો થાય તો કામ થાય નહીં, પણ દેશ તો માણસ છે અને એના માટે મિત્રો સરકારના પૂરતા પ્રયત્નો છે અને એમાં સરકાર આપણને સફળતા આપે। સાહેબ ત્રીજી પાર્ટી આવી છે, ખૂબ જ ધૂમ મચાવી રહી છે, શું કહેશો આ વખતે ત્રિપોખીયો જંગ રહે? મિત્રો તમને કઈ દેખાતી છે? મને ત્રીજી પાર્ટી કોઈ દેખાતી નથી। ત્રીજી પાર્ટી તમે બધા જે કહો છો, મને ખબર છે કે ત્રીજી પાર્ટી કઈ છે। ત્રીજી પાર્ટી છે જ નહીં, ચોક્કસથી તો આ હતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ। મારી સાથેની વાતચીતમાં જણાવ્યું બનાસકાંઠાની 9 સીટ કબજે કરવાની વાત કરવી, આ વિસ્તારની જે સમસ્યા છે આગામી સમયમાં ભૂગર્ભ જળની સમસ્યા હલ કરવાની વાત કરી, પરંતુ એ તો આવનારો સમય જ બતાવશે કે આ વિસ્તારની સૌથી તાતી જરૂરિયાત પાણીની છે અને કેટલાક અંશે આ લોકો હલ કરી શકશે। કદાચ હાલની જે સમસ્યા છે, આ વિસ્તારના ખેડૂતોની સમસ્યા છે, આ વિસ્તારની જનતાને મોંઘવારીની સમસ્યા છે, આવનારી સરકાર કોણ બેસે છે અને કયા મુદ્દા સુધી, કયા લેવલ સુધી મોંઘવારી ઓછી થશે, કયા લેવલ સુધી આ વિસ્તારના ભૂગર્ભ જળ જળવાઈ રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ અત્યારે મારી સાથે સાંસદે જે પ્રકારે વાત કરી એ પ્રકારે ત્રિપોખીય જંગ જ્યારે જામ્યો છે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ, પરંતુ સાંસદ કહી રહ્યા છે કે મને કોઈ ત્રીજી પાર્ટી દેખાતી નથી। પરંતુ ચોક્કસથી 5 તારીખ પછી ખબર પડશે કે કઈ પાર્ટી વિજય બને છે અને કઈ પાર્ટી ઘર ભેગી થાય છે। રાજગજ્જર, બનાસ તક।